जयसेन महाराज आज रोज राजकोट जिल्लाના ધોરાજી મુકામે સ્વર્ગસ્થ ચીમનભાઈ નારાયણભાઈ હિરાણી ધોરાજીની જન્મ શતાબ્દી વર્ષ મહોત્સવે રૂબરૂ મુલાકાતે અત્રે સમાજ દર્શન ચેનલના પ્રતિનિધિ શ્રી હસમુખભાઈ લખતરિયા રૂબરૂ આવેલો છે. આ સાથે માં લીંબજ ભવાનીનું મંદિર છે વાડીમાં, અને આ છે જેના પ્રખર ક્રાંતિકારી ભીડ પત્રકાર સંગઠન અને શક્તિના પ્રેરણાદાયી વ્યક્તિત્વ એટલે ચીમનભાઈ હિરાણી ધોરાજીવાળા, જેની શતાબ્દી મહોત્સવ નિમિત્તે સમાજના વિવિધ સાહિત્યકાર, લેખક, પત્રકારોને સન્માન કરવાનું એક પ્રોગ્રામનું આયોજન છે. અસ્તુ સમાજ દર્શન ચેનલ અમદાવાદ. આ છે ધોરાજી મુકામે આવેલી નાયવાણંદ સમાજની સેનવાડી, જેનો આપ રૂબરૂ મુલાકાતે જોઈ શકો છો. આ વાડીનું નીચેનો હોલ છે, સાથે દાતાઓની યાદીના સ્મરણાર્થેની આ ફોટો ફ્રેમો છે જે આપ નિહાળી શકો છો. આ સાથે લીંબજ માતાનો ફોટો છે. લીંબજ જયસેન મહારાજ આજ રોજ ધોરાજી મુકામે સ્વર્ગસ્થ શ્રી ચીમનભાઈ હિરાણી હાલ મૂળ ધોરાજી મુકામના હતા. એમની 100 વર્ષની જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે એક આયોજન ધોરાજી મુકામે સમાજના પ્રતિષ્ઠિત પત્રકારો, લેખકો અને સાહિત્યકારોનું ખાસ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તો રૂબરૂ જ્ઞાતિના પ્રમુખ શ્રી ગોંડલિયાભાઈ તથા શ્રી મંત્રી માસુકભાઈ હિરાણી સાથે છે. આપ જણાવશો કે આ વાડીની સ્થાપના કેવી રીતે થઈ હતી અને આજના આયોજન વિશે થોડો પ્રકાશ પાડવા ગોંડલિયાભાઈ વિનંતી. ભાઈ હા, માસુકભાઈ આપ જણાવો. આ વાડીની સ્ટાર્ટિંગમાં વિચારસરણી સમાજને એ આવી કે ભાઈ ઇતર સમાજને વાડી હોય તો આપણે વાડી કરવી જોઈએ, કારણ કે આપણે ઇતર સમાજની વાડી લેવા જાય તો તારીખ ખાલી હોય તો આપણને મળે. એટલે સમાજને એક ગોઠવી એકત્ર કરી અને 1996માં સૌ પ્રથમ હે ને આ વાડી માટે જમીન અમે 245 રૂપિયા ભાવે 750 વાર જગ્યા હે, અને એ વાડીને પ્લોટિંગ 1000 વાર હતું, પણ અમારી પાસે પૂરા પૈસા નહોતા, એટલે 750 વારના પૈસા દઈને અમે 750 વાર જગ્યા લઈ અને વેલ પ્લાનિંગ કરી અને પછી અમે જુદી જુદી ઇનામી સ્કીમો કરીને ઇતર સમાજ પાસેથી આપણે પૈસા લેવા હોય તો આપણે આપણી વાડી માટે ઇતર સમાજ પાસેથી પૈસા ન લઈ શકીએ. તો ઇનામી સ્કીમો કરી અને એમાંથી પૈસા અમે એકત્ર કર્યા. છેક ધોરાજીથી છેક બોમ્બે સુધી આપણા સમાજના ભાઈઓને મળી એને સ્વેચ્છાએ એમની પાસેથી દાન પેટે અમે રકમ લીધી, અને એ દાતાઓનું અમે ક્રમે સમયે અમારા જ્યારે ફંક્શનો થયા દરેક ફંક્શનોની અંદર એ દાતાઓનું અમે સન્માન પણ કરેલું છે. અને ધીમે કરી અને 2005માં આ વાડી કમ્પ્લીટ થઈને કાર્યરત થઈ 2005માં, અને આજની તારીખે વાડી બહુ સરસ રીતે કાર્યરત છે અને દર વર્ષે વાડી સારામાં સારી આવક એ રૂપે આપે છે. અને અમારું આની અંદર બહુ સરસ વ્યવસ્થિત પ્લાનિંગ ચાલે છે. હવે પ્રમુખના નાતે આજની તારીખની પ્રગતિ, સમાજની વાડી અને સમાજના વિકાસ બાબતે 2 શબ્દો જણાવશો પ્રમુખ. ધોરાજી હાલારી વાણંદના જ્ઞાતિ ટ્રસ્ટ તેમ સંચાલિત અમારી જે આ વાડી અને અમારા યુવક મંડળ તેમજ અમારી કારોબારીના સભ્યોશ્રીએ બહુ જ જહેમત ઉઠાવી અને અમારા આ સમાજને આગળ જેમ વધારવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ અમારા માસુકભાઈ હિરાણી મંત્રી છે, તેમનો પણ બહુ જ સહયોગ છે અને અમારી પૂરી ટીમ આ સમાજ માટે કામ કરે છે. અને ઉત્તરોત્તર જ્યારે અમારે કામ પડ્યું હોય ત્યારે સાહેબ તેમજ અમારા યુવક મંડળની ટીમ તેમજ આપણા હાલારી જ્ઞાતિના બધા ભાઈઓ તેમજ અમારી આપણી જ્ઞાતિ
બહુ સાથ સહકાર આપે છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે છે એવી શુભેચ્છા સાથે વસ્તુ સમાજ દર્શન ચેનલ સમાજના વાત અમદાવાદ. હોય તો સમાજ એટલે આ વાળી સમાજને શું ઉપયોગી એમ જો તમે પૂછતા હો તો સમાજ માટે જ્યારે આ વાળી કાર્યરત 2005માં થઈ ત્યારે 101 રૂપિયા માત્ર ટોકન ભાડું, મફત ન કહેવાય એટલે માત્ર 101 રૂપિયા ટોકન ભાડેથી સમાજને 10 વર્ષ સુધી 101 રૂપિયા ભાડે આપી અને ઇતર વસ્તુઓ જે છે ઠામ વાસણ છે, ગાડલા, આ તે બીજી ચીજ વસ્તુઓ ઇતર સમાજ કરતાં 25% જ માત્ર એનું પાસેથી ભાડું લેવાનું, જે ભાડું આજની તારીખે અમે 25% જ લઈએ છીએ. અને સમાજ આનાથી ખૂબ રાજી છે અને સમાજ દરેક બાબતે અમારી સાથે છે. અમારે અહીંયા ધોરાજીમાં કોઈ દિવસ ક્યારે પણ કોઈ પણ જાતના વાદ વિવાદ થયા નથી અને બધાય સાથે રહી અને એટલું બધું સરસ મજાનું આયોજન કરી અને વાડીને કાર્યરત કરી છે. લીંબજ માતાજી પણ અહીંયા અમારા સાનિધ્યમાં છે. એમના સાનિધ્યમાં બેસી અને અમારે જે કાંઈ નિર્ણયો લેવાના થતા હોય એ એમની સાક્ષીએ નિર્ણયો લેતા હોઈએ છીએ.